એલા મમ્મી મારી એક વિંટી ક્યાં ગઈ? વિંટી કોઈ છે શું હારું? એક જ છે, ઓ બે લીધી હતી. જો મમ્મી મને એવું ગુના પ્રત્યે એવું કે લગાવની એટલે મને એવું લાગે નહીં આવતું. જો આ મસ્ત રૂપેણ નદી છે. જો દશામાં ને જો બધી મૂર્તિ પધરાયેલી છે. તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગઈ છું. બધાને મળી લીધું છે અને તે બધા અંદર બેઠા છે. થોડું નાનું ફંક્શન છે એટલે આ એનું કમ્ફર્ટ ઝોન છે. હો અહીં જ બેઠો હોય છે આખો દિવસ. ચાલ વરમર આપણે ગાંધીનગર નહીં જવાનું. શું કહે છે? જો હું તને કહું છું કે મારા પક્ષમાં આવ્યો તો હજુ તો ફાયદામાં છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ધી અનધર વ્લોગ. તો ગાઈઝ અત્યારે વાગે છે 7:30 અને આપણે લોકો 5:45 6:30 વરા ઉઠી ગયા હતા કેમ કે આજ થોડુંક વહેલા જવાનું છે. અને કાલ મારે તમને એક વાત કરવાની રહી ગઈ હતી કે હું ઇન્સ્ટન્ટલી અમારું અહીંયા આવવાનું કેમ થયું છે. તો એ વાત એ છે કે ગુડી એકલી જ આવવાની હતી. આપણો આવવાનો અહીંયા કંઈ જ પ્લાન નહોતો કેમ કે આપણે તો મસ્ત સૂવાનો પ્લાન હતો અને આરામથી મોજ કરવાનો ટાઈમ હતો. બટ અત્યારે એવું હતું કે ગુડીને કોઈ ત્યાંથી અહીંયા આવનારા કોઈ હતું નહીં અને બસ જે છે 4 વાગે જતી રહી હતી તો અને ગુડી છૂટે છે 6 વાગે. તો કોઈ એની સાથે આવનારું કોઈ નહોતું ત્યાંથી ગાંધીનગરથી શંકેશ્વર કે અહીંયા આવનારું. તો મારે મતલબ મજબૂરન આવવું પડ્યું, એને લઈને તો આવવું જ પડે મારે. તો એવું છે ભાઈ. અત્યારે જે છે ને પાર્ટી બધા કામ કરે છે અને ગુડીએ સ્પેશિયલ મને કીધું કે ચલો તમે આવો તો સારું કહેવાય એટલે હું આવ્યો છું. ને કે આપણે કઈ જ ઈચ્છા નથી અહીંયા આવવાની. અહીંયા આપણે કાલે આપણે આવવામાં ખબર છે ને ભાઈ આ જીજી કરી દે બધા 1 by 1 નાવા જાય છે અને નહીં અને આપણે લોકો નીકળવાનું છે. હા, શંકેશ્વર જવાનું છે અને એનું જ કારણ છે કે આ જવાનું છે ને શું કારણથી જવાનું છે ને તો ગુડી તમને કહેશે. મને અડધો ખ્યાલ નથી કે કેમ જાય છે હવે તો એવું છે. એટલે અંકલ કેવું છે? મજામાં? બસ મજામાં. હવે કામમાં લાગતું ને શું ખેતરનું તે ઘરના કામમાં થયા એમ હતા તો પણ બધું લીલું પડતું હશે નહીં? તો અત્યારે કોઈ હાજર છે નહીં. અત્યારે અંકલને બધા અહીંયા કામ કરે છે. બાપુનું જે મકાન ચાલે છે ને એ બધા કામ કરે છે. પપ્પા આઈ થિંક બહાર ગયા છે. ગઈસ તમે છે ને મારી મમ્મીએ જે નર્સરી બનાવી છે ને એ હું તમને બતાવું. અહીંયા જુઓ ગઈશ, કાલ રાતે તો આપણે જોવા ન મળ્યું બટ અત્યારે જુઓ. અત્યારે આપણે કાલે અપરાજિતાની વેલ લાવ્યા એ છે. પછી આ મમ્મીએ કંઈક બીજું વાવ્યું છે. આ તુલસીમાં છે. આ બધું પર્પલ કલરના ફૂલ શેના છે અને શું છે ને એ હજુ તો આપણને ખ્યાલ નથી. વાવે તો ઘણું બધું છે. જો આ બામ વાવી છે આઈ થિંક એવું છે. અને અહીંયા જો આપણે મની વેલ વાવી છે. આપણે શું કહેવાય તૈયાર થઈ ગયા છે. આ રહ્યા ને હજુ તૈયાર થતા નથી અને છેલ્લી શું કહેવાય 20 મિનિટથી એમને કીધું કે ભાઈ મને પહેલાં નાવા જાવ તો મને એકચ્યુઅલી 5 મિનિટ પછી નાવા જાવ દીધો. આ 5 મિનિટ કેવું નહીં ના આવે? 5 મિનિટ નહીં થઈ. ફાઇનલી અમે શું કહેવાય 8:20 તૈયાર થઈ ગયા છીએ. ભગીરથ જોડે કેટલોય લપો કર્યા પછી હવે પાછળ લગભગ કલાક લપ કર્યા પછી ભગીરથ શું કહેવાય ટાઈમ ટુ ટાઈમ તૈયાર થઈ ગયા છે. તો આપણને આજ મજા આવી. જો ગાડી આવે છે આપણી. અડધો કલાક પાછળ કરીએ એટલે અડધો કલાકમાં રેડી થઈ ગયા. બાકી 1 કલાક કરત ગાડીએ ભરી છે એવી પણ કેવું નથી નકર કલાક પાછી ગાડી લો આમ કરશે. જોઈએ ગાડી ઉપર તો જો લીમડાના પાન છે ઉપર તો. કેમ મમ્મી તારા અહીંયા આગળ નહીં બેસવાનું કેમ? મમ્મી પાછળ કે વહાં લે છે. તો અત્યારે ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે. મમ્મી આ ક્યાં બેસે છે? આ બેસ એટલે તું આવે ને થેલી વાસે જ લઈ લે. પછી ગમે બ્લોગિંગ કરતા એટલે પાછળ ને પાછળ મને આમ કરવો પડે. આ તો આમ કર્યું એટલે તમે બે આવી જાઓ આગળ. તું પણ આવ્યો હતી ને આરી ને આ ગુડી આમ જુઓ તો ફાઇનલી ગાઈઝ અમે લોકો હવે નીકળીએ છીએ અને હવે અમે લોકો જઈએ છીએ શંકેશ્વર. તો શંકેશ્વર શું કારણથી જઈએ છીએ ને એ તો હવે તમને ગુડી જ કહેશે, મને નથી ખબર.
સવારમાં કીધું એમ. એટલે ગુડી એટલે મમ્મી મારી એક વિંટી ક્યાં ગઈ? વિંટી ખોઈ છે શું સારું? એક જ છે, ઓ બે લીધી હતી. જોજે હે લા ક્યાં હશે? તમે બાથરૂમમાં મૂકી હતી? ક્યાં મૂકી હતી? હે ગુડી તે મને કેટલી વિંટી આપી હતી? 2. મારા જોડે એક જ છે. મસ્તી ના કરશો, મેં હમણાં તમારા હાથમાં 2 પહેરે લેજો. મેં હમણાં નીકાળી હતી ગુડી. કઈ વાત આવલું હાથ વોશ કરવા ગયો ને ત્યારે મેં નીકાળી તમે હતી. એવું કર્યું છે? મમ્મી તારો દરવાજો ખુલ્લો હે. મમ્મી બીજી લેવડાવશે. આ રે ખુલ્લો મમ્મી, આ ખુલ્લો હે. ગુડી આટલી બધી સીટ માં હોય હે આ સ્ટેટ સાથે આવે મને આવી રીતના ફાવતું જ નહીં. મને મમ્મી આ તો અમે બે એકલા હોય ને તો આખી પાછળ કરી નાખે ને અને આ રીરી ને હાવ પાછળ કરી દે એટલે સુતા સુતા આવે મારી ઉસી. લો મમ્મી તમે આરામ કરો. એવું છે આનું તો. તું કેની કસમ ગુડી મારી જોડે નહીં સાચું કહું. તો ભગીરથ મેં તમને ત્યારે જ હું પહેરાવતી હતી તમને બરોબર વસ્તુ. પણ ત્યારે મેં પહેરી હતી અને પછી ખાટ ઉપર જ પડી હશે. મન કોણ તમ ના ખાટ ઉપર લગભગ નહીં મૂકી મેં. તો શું કહેવાય અંદર રૂમ માં પડી. આપણા ઘરમાંથી કે કોઈ લઈ જવાનું નહીં વેંટી. તારા હોનું ગુડી તાર પેરા બન નહીં આન વેતા બસ નહીં હું તને કહેતો હતો કે મારી પેલી જે બ્લેક વિંટી છે ને એ મને પહેરવા દો. ભંગાર એટલે બે ભંગાર વિંટી પહેરવાની નહીં. બ્લેક નાખી જ દેવાની, વિંટી જ નાખ દેવાની. ભલે એક વખત પેન ફરતા તે ભંગાર તો ચુચી બાજુવાનું કોઈ નાખે હું આવા જ કહું છું. ભલે કોઈ નાખે દો એક વખત કોઈ નાખે જ નહીં પછી વાત છે. જો પાલટી હાડી કરે કોઈ પાલટી એ પપ્પા. પપ્પા જો એ કે ક્યાં ધ્યાન છે મેં એમનું. કીધું ગાડી ઓળખી જશે. જો આગળ વાતાવરણ તો જે છે ને બહુ મસ્ત છે. આલે થોડી ઘાક પહેલા હે એ ખટારા નામાં ખટરે આગળ થઈ જાય એમ તમારથી. હા લીકી રાખે ડમ ડૂબ ડૂબ મમ્મી તમારો હજુ સ્પોર્ટ્સ મેચ જોયો નથી? વાયડી નકરી વાયડી. હવે થાય હવે બધું કોરું થઈ ગયું નહીં? તે દિવસે તો અહીંયા કેટલું પાણી ભરેલું હતું. ઓય શું કરવાનું આવજો પગેરે અહીંયા હંસ. પેન્ટર છે રે પેન્ટર છે. ત્યાં આગેવાસી ક્યાંક પડી હશે મને ખબર નહીં. હવે ઈ મને યાદ નહીં. યાદ આવશે ને ત્યારે હું તરત કહી દઈશ કે ભાઈ અહીં ક્યાંક પડી છે. યાદ આવતું હોય તો મશીન ઉપર મૂકી હતી કે શિકાર હારું પ્લેટફોર્મે હું આપણે આરો મશીન નથી અહીંયા હેન્ડવોશ કરવા ગયો હતો તો ત્યાં નીકાળી હતી. ભગીરથ ખાટ ઉપર હોય ને તમે પહેરવી ભૂલી ગયા હોય ને તો એ કદાચ વ્યાજબી બે. બાકી તમે આ મશીન ને પ્લેટફોર્મ ને અરે ગુડે મેં વેક્સ લગાઈ જ ના લગાઈ માથામાં બરોબર એટલે પછી ઈ બધું વિન્ટીમાં બધું ભરાઈ રહ્યું હતું બધું. પણ હું આ 3 વિંટી દારૂ પી કે ભરાઈ રહ્યું હોય તેવા કે વેક્સ લગાવ્યું એટલે કે વિંટીમ ના કે કાઢી કાઢીને હાથ ધોવાના હોય તો નીકળી જાય. હજુ ગપ્પા જ તો મને ગુડી એટલે મમ્મી તું ફોન ના કરીશ અત્યારે મને યાદ આવશે એટલે હું તરત જ મેં મૂકી છે ને મેં ખિસ્સા બિસ્સામાં નથી ખીચા એટલે લે બીજી કરાઈ દેશે મમ્મી તમને ભલે જઈ ચાર કરું કે જો મમ્મી મને એવું ગુના પ્રત્યે એવું કે લગાવની એટલે મને એવું લાગી નહીં આવતું બરોબર. હાલ જો મારી કઈ 5-10 રૂપિયાની મારી જો એસેસરીઝ ખોઈ ગયો ને તો હું આમ બધું માથે લઈ લઉં બધું. બટ અત્યારે આ બધું છે એટલે આપણે યાર બહુ એવું છે. ફાઇનલી તો ગાઈસ ચલો ફટફટ પહોંચીએ શંકેશ્વર. કાલુ જાગરો હતો ને અને આજ મેળો હશે. જો ગાઈસ આવી ઇંગલો નાખી દીધી છે કે મોટા સાધનો જે છે ને એ જાય નહીં અને બાજુમાં જ મોટો નવો પુલ બને છે એટલે આ થોડુંક જર્જરિત અવસ્થામાં છે એટલે મોટા સાધનો અલાઉડ નથી અહીંયા. અને જો આ મસ્ત રૂપેણ નદી છે. જો દશામાં ને જો બધી મૂર્તિ પથરાયેલી છે. પોલીસ સ્ટેશન આ કદાચ ગાઈસ મેળો લાગે છે. આમ જો આ દશામાનું મંદિર છે. આ દશામાન મંદિર છે. અહીંયા મેળો હોય છે. જો જો બધા સોંગ વાગે છે. પેલા અમે નાના હતા ને ત્યારે આવતા હો. આપણને ખબર પડતી નથી એવું છે બધું. ચલણ તો હોય છે જો રમકડા રાખડી પાણીપુરી દાબેલી નામ તો જો નાની નાની હોળી ના જો બેઠો રે ચક ના આપણે કોઈ દિવસ બીક લાગે ભગીરથ ને. હોળી તો તોય બેઠો છું ચકદુરમાં તો કોઈ દિવસ નહીં. વિરમગામ એક બે વખત આપણા વર્મોના મેળામાં બેઠો છું ત્યારને ખબર પડી ગઈ છે કે ભાઈ ના આ આપણા લેવલનું નથી એટલે આપણે કોઈ દેશી બાજુ જોયું નથી. પેલા નાના હતા ને ત્યારે 1-2 વખત આયલા એવું યાદ હે. શ્રાવણ મહિનામાં આવતા ને એટલે. બરોબર તાકડો એવો હે ન કરે જક મોડા મોડા
હજુ તો 11 વાગે આપણે જઈએ અહીંયા એમ. અત્યારે આપણે મારા માસીના ઘરે જતા રહીએ. ઘર આવ્યું છે તો જમે સાઈડ તમારે ઉતરી જવાનું, અમે ગાડી લઈને જતા રહે. લે હું ને મમ્મી બે જઈએ એમ. પછી આપણે જો તારા હોય તું આય એમ એ જ ને. ચાલ તારે શું કામ છે લે ને હવે 11 વાગે ઉરું તો પગલે ખાલી ખોટી મગજ મારી ના કરશો ને રહેવા દો. ચલો આ બધું ચાલુ થઈ ગયું. શંકેશ્વર આવ્યું ને બધું. શું ગાઈસ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ શંકેશ્વર. ગુડીના મામાના ઘરે અમે લોકો આવ્યા છે. તો અહીંયા ગાડી પાર્ક કરી છે ને આ એનું મામાનું ઘર છે. ગુડી શું ઇવેન્ટ શું છે? ફંક્શન છે, ગેટ ટુગેધર. હા આમનું જો બધું ચાલુ થઈ ગયું. આ નહીં રાખે શું બચારાકને? આર્યનને કેવું પડશે મારે કે ભાઈ થોડોક ફેરવવાને. ગાઈસ ફાઇનલી અમે ઘરે પહોંચી ગઈશું. બધાને મળી લીધું છે અને તે બધા અંદર બેઠા છે. થોડું નાનું ફંક્શન છે એટલે તો અત્યારે અહીંયા હિંચકા આપણે હિંચકા ખાઈએ છીએ. બધા અંદર છે. આપણે જઈએ હમણાં જવું ને એટલે બતાવું. બધા એ જ વાતોમાં મસ્તી છે. અને જો અહીંયા મારા મામીએ 2-3 પ્રકારની વેલ વાવી છે. જો અમને તો સરસ થાય છે. જો અહીંયા મની વેલ કેટલી બધી ઉપર ચડી ગઈ છે. અમારે હવે ગમે એવું થાય. મોગરો હતો તે દિવસે આવી હતી ને ત્યારે તો મોગરો હતો. મમ્મીને અને ગુડીને મૂકી અને બધાને મળી અને આપણે નીકળી ગયા છીએ ચિરાગભાઈ ના ઘરે જવા માટે. તો હવે એના ઘરે નથી જતા, એ અત્યારે બહાર છે. તો મારે એવું હતું કે ગાડીને વોશ બી કરાવી છે. તો મેં કીધું ચાલ ને બારોબાર વોશ કરાવતા હું. અને એ બી ત્યાં જ છે, શોપિંગ સેન્ટર જ છે. તો મેં કીધું ચલો ત્યાં જ બેસશું અને ત્યાં જ આપણે તો અહીંયા ટાઈમ પાસ કરવાનો છે. રાખડી લાવી પઠ્ઠે શું એમાં ના પીવાય પાણી? ઝઘડી ઉપડી જાય હો ગમે ત્યારે. ઓકે ગાઈસ, તો અત્યારે મસ્ત જો આપણી જે કાર છે મસ્ત વોશ થઈ ગઈ છે અને હું આવ્યો છું માસીના ઘરે. તો હવે ત્યાં તો હવે ખાવા ટાઈમે જઈશું. એ તું શું કરે છે? મજામાં દાદી? શું કહો છો માસી? મારી મમ્મીને તો તારે નથી કરવા પુશઅપ. શું કરો છો? બિચારાને હવારનો બાંધ્યો તો એટલે એમ નહીં. તે પૂરી ને એવું બધું થોડો ખાય પડી. આ તો બિચારો આંફી ગયો હો પરી. અને ભાઈ આખો દિવસ શું કે અહીંયા છૂટો જ ફરતો હોય ને પછી આજ મહેમાન આવવાના હતા ને તો બાંધી દીધો હતો કે હશે નહીં, કોઈને કરડે નહીં, કેમ કે અજાણ્યું માણસ જોવે ને તો પાછળ પડે જ બધા. તો આ સવારનું બાંધી દીધો તો પસીને હાલત જો કરી નાખી એની. અવાજ બેહી ગયો. પછી અત્યારે છોડ્યો છે ને ખાવાનું તો આપ્યું હતું પણ જો બિચારું આ એનું કમ્ફર્ટ ઝોન છે હો. અહીં જ બેઠો હોય છે આખો દિવસ. ડ્યુક ત્રાસી નજર કરે. બાંધે નહીં તો પાછો જેને આવે એ બધાને દોડીને પાછળ પડે. એટલે આજ તો બાંધવો પડે એવો જ હતો. ડ્યુક પાણી પી લે. આ બાજુ જ મૂકવી પડશે બકાતા કરીને. એને એમ કે ઉભો થઈને ક્યાંક પા બાંધી દેશે તો હાલ બિચારાને જવી પી પીતો હોય જતા રહે. પી લે એ પીવે હો. તમારે પણ આવું ને આવું કંઈક હોય છે. ચાલે યાર મીરું તારે આવું છે? ચાલ વરમર આપણે ગાંધીનગર નહીં જવાનું. સારું ચાલો. હું અને મમ્મી નીકળી ગયા છે. ગુડી છે ને એ સાંજે આવશે અને અત્યારે ગાંધીનગર જવા માટે નીકળી જ જવાનું છે.
બટ પ્રોબ્લેમ એ થયો છે કે મમ્મીને ક્યાંક બીજે જવાનું છે ને એટલા માટે મારે હવે એને મૂકવા જવું પડશે. અને હવે એવું છે કે હવે ત્યાંથી સંકેશ્વર તો અવાશે નહીં, તો હવે એવું છે કે કોક ને કોક મૂકી જશે એને અને પછી અમે લોકો નીકળી જઈશું. તો અત્યારે એવું છે કે હું ઘરે જઉં અને ઘરે જઈને શાંતિને આરામ કરીશ અને પછી 4-5 વાગે આવશે ને પછી અમે લોકો નીકળશું. એવો પ્લાન છે ભાઈ અત્યારે. ટ્રાફિક બધા માણસ મેળો કરવા ઉપડ્યા જો બધા. હે એવું છે. આપણે વરમુરમાં હશે ને હવે મેળો કરવા તો આવું આ વખતે. એ ગુડી મૂકી દે અને ક્યાં ત્રાસો છો? હા શું વસ્તુ ને વસ્તુ હારી એમ બધી. મમ્મી પેલું કાળું ભરાયેલું રાખજે, એ જે બારી ઢાકેલું રહી બરોબર. આવું શું જોવું હોય બધું. આમ જો આ બધા કેટલા રમકડા છે. ઓહ મમ્મી એમ. તો પાણીપુરી જો કેટલી સ્ટોક છે. એક જ લાઈનમાં 4 થી 5 પાણીપુરીની બધી લારીઓ. પેલા કે ક્યાં કહેતા હતા કે મેળો કરવા. કેનો મેળો? દસાડો મેળો, પછી વિરંગામનો મેળો, એ રીતના બધા કે બધા દિવસો ક્યાં જતા રહે એ જ ખબર ના પડી. હો સારું હવે તો યાર કે બહાર નીકળવું જ ગમતું નથી. આ મોલ ને બોલ ને બધું જોઈ કે ને આપણે એટલે બધું આ બધી જે ઈચ્છા એ ઉપેલી થઈ ગઈ. હોશિયારી ઉકલે. આ વખતે વર્મોના મેળામાં આવું જ છે મારે, ગમે એ ના થાય. મસ્ત પછી એનો વ્લોગ લઈએ આપણે જોરદાર. જો તો મમ્મી અલા મમ્મી હતી મેં ખીચા મૂકી હતી અને પછી મેં પહેરી હતી. વળતી વખતે મને આગ્રીમ ના જોઈ હતી આમ ખબર કે જોતી જ નહીં તું નિરીક્ષણ નથી કરતી. આર્યન ભાઈ એક ભણ્યા આવડતી નહીં. ચાવી લેતો ચાવી બોલવાની જરૂર હતી પણ ભગીરથ કઈ ગયા હે. દક્ષાને લે દક્ષાને. કની ગાડી આપણી શું કહો છો માં? શું કહો છો? હા 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 હા. તે તમે ફોનમાં જોયો તો મને? તમે ફોનમાં જોયો તો મને માં? ઓય કલાકમાં આવે કલાકમાં. હા ના ના અત્યારે જવાનું હોય. અત્યારે ગાડી લઈ આ ગાડી અમારી છે. તમે બેઠા નહીં? તમે બેઠા નહીં અંદર? મને ખબર હા તમને મેં મૂકવા તો આવ્યો તો તમને. ક્યાં કણ રહો? આપણે ગાંધીનગર ગાંધીનગર વડોદરા ને વડોદરાથી 2 મહિના પહેલા આવી ગયા, બદલી થઈ ગઈ. એ અમાર ગોંડો કોઈ છે હા માંગે ને મૂળ ગોગી જો હવે અમાર વિના લાઈ ગયો અને બોલી દેડી બહુ વેગી હા કે પછી નંદા મારો બધા બોલતે કે એમના ના બોલતે કે હા હા હા. એ વાજુ કરતા કે આ મમ તમે ટીવીમાં જુઓ છો કે મોબાઈલમાં જુઓ? આઈ હજુ કેસો છો હા, હા, એ હા. મને તો જ્યારે બહુ એમ એકદમ અચાનક વરસાદ આવ્યો છે. ઓ ભાઈ કલર કરતા હતા ને વરસાદ આવ્યો તો બધાનું આખું કામ જે રોકાય છે. કામ હવે રોકશે, હવે બીજું શું થાય. સમજો ઘરે મહેમાન આવ્યા છે, ગુડી મૂકવા યાદ આવે છે અને વરસાદ જો દેવા માંડ્યો. અચાનક શિખર ક્યાંથી આવી ગયો ખબર ના પડી. જો ગાડી કઈ તો વસ કરી જ હતી એટલે ઉપરથી વસ થઈ ગઈ. ધોવાઈ જાય ને પણ કઈ ના થાય. એ મજા આવે. આ મજા ભગીરથ ગાડીમાં હોવી ને ત્યારે જ સારી લાગે, બાઇકમાં નહીં. બાઇકમાં મજા જ આવે. આવું કેમ થાય તો તો વધારે પાણી હોય ને જબર વરસાદ પડે તો. આ થોડા વહેલા 1 કલાક નીકળી ગયા તો કઈ જ વરસાદ ના આવે તો આપણે દેખાતો જ નહીં આગળ કઈ. એ આગળ તો પાણી લાગે છે. પૂર તો પહેલા અમારે વડોદરા આવતા હતા 17 ઇંચ વરસાદ લિટરલી બોય મને અલા ના એ આમ જો. અમારે જુનાગઢમાં 17 ઇંચ પડેલો જે તે સમયે ત્યારે જે તે સમયે 17 નું વાડીમાં સાપરા તું હતો રજીત ત્યાં?
મને ખબર નથી બાબા બચેલા ટાવર ઉપર ચડી ગયા તો રિક્ષા ઈ થોડો કોલ લે હોલીવુડ જેવો હતો હોય છે અહીંયા હા હોય છે નહીં હશે જ ऑरेंज कलर की यहाँ पे रेकड़ी खड़ी है दोस्तों હવે જેને કીધું ને कुकवा એ હવે લેવા જશે બરોબર पार्टी के साइड આપણી જોડે તો પણ પેલું નથી છત્રી એ નથી જેની મમ્મીએ કીધું એ લેવા જાય એટલે જ મને લાગે ત્યારે મામી કહેતા હતા ને એટલે એમને બેઠી હતી કે મામી એને એવું मिनिएचर કીધું ब्रदर જવું છે કે નહીં જવું કોઈ ઈચ્છા હે ખાવાની बिग बिग रेस તો જવું છે અચ્છા એવું ના કરાય बहुत બિચારા मिनिएचर में જાવ તો Joggers. ભાઈ નહીં ખાવું ભાઈ કેમ નહીં ખાવ ઓકે ગાઈસ તો અત્યારે અમે લોકો આવે છીએ સ્પાઇસી સ્ટ્રીટમાં અને ગાંધીનગર પહોંચી ગયા છીએ અમે લોકો અને હવે 8:30 પોણાનું થયા હતા તો અમને લાગ્યું કે ચલો બારોબાર ખાઈને જ જઈએ તો હવે અમે 5 જણા આવ્યા છીએ અને આજ રવિવાર છે ને તો એટલી બધી ભીડ છે ને અહીંયા કે વાત ના પૂછો મેં કીધું બીજું શું મંગાવું હે તમે શું ખાવ છો બરાબર આ વળી પછી છે ને ભાઈ બધાની મેગી પાર્ટી ચાલી રહી છે મેં જો નખરા કરી જો પહેલાં બર્ગર ખાધું પછી પાસ્તા ખાધા પછી હવે મેગી આવી છે કોઈને એવું સારું ખાવાનું તો એવું મૂડ જ નહોતું ખાવાનું તો हाँ फॉर्मेलिटी करते हुए मैडम फॉर्मेलिटी करते हुए झगड़ा बाद જામુ શોટ પી રહી છે બંને બહેનો અને જો આનો રોય એવું થઈ ગયું જો ફેસ જો એનો પાલટીની ઘડીક લેપરાઈ લીધી હતી અને આ જો એનું ઉપરાણું લેતી હતી ના મારી દીદી હા જિંદાબાદ હું તો મુર્દાબાદ કરું કે વાત કરે તમે આતા તો અમે એમના ખીજવાડતા હોય અમારી કંઈક કહેતા રહે શું કહે છે જો 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 હું તને કહું છું કે મારા પક્ષમાં આવ્યો તો હજુ તો ફાયદામાં છે તો હાજી ગાઈસ ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ ઘરે અને આઈ હોપ કે તમને આ વાળો વ્લોગ ગમ્યો હશે તો ગાઈસ આજના વ્લોગમાં બહુ મજા આવી ગઈ અને બહુ બધું એડવેન્ચર કર્યું હોય ને એવું લાગ્યું તો બસ ગાઈસ આજ માટે બસ આટલું જ હતું તો આઈ હોપ કે તમને આ વાળો વ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો તમારે શું કરવાનું છે તમને ખબર જ છે જલ્દીથી લાઈક કરી દો શેર કરી દો અને તમે અત્યાર સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો તો ગાઈસ ચલો મળીએ કંઈક આવા જ વ્લોગમાં ત્યાં સુધી સ્ટે ટ્યુન ચલે ગાઈસ બાય